હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને હવે છે ને મારે મંદિર હારું કરવું છે. ઘણા દિવસથી મંદિર હારું કરવું હતું પણ કઈ મેળ નતો આવતો. તો ફાઇનલ આજ છે ને મંદિર હારું કરી નાખવી. જયદીપને જવાનું છે મોડા, તો જયદીપ સૂતા છે અને મારે છે ને હવે ખાલી ઘરમાં કચરા પોતા કરવા છે, લોટ બાંધી દીધો છે, પછી શાક વઘારવાનું છે આપણે. તો મેં કીધું પેલા છે ને મંદિર હારું કરી નાખું, પછી બીજું બધું કામ કરશું. તો પેલા મંદિર હારું કરવું છે, પછી જમવાનું બનાવવું છે, પછી કામ પૂરું થાય એટલે જવું છે બેંકમાં, અને પછી છે ને ઘરે હારું કરવાનો વિચાર હતો. પણ હવે એવું નક્કી કર્યું મેં કે અત્યારે ઘર હારું કરું, પછી હવે ફેરવવાનું થાય તારે અંતે તે બધું ધોઈને લોઈને ફેરવવાનું હોય, એટલે હવે એ વખતે તે બધું કરશું. અને પછી જયારે આ રૂમ ખાલી કરવાનું થાય ત્યારે છેલ્લે આ રૂમે ધોવાની હોય, એટલે અત્યારે બધું સારું કરવું, પછી પાછું થોડાક દી રહીને સારું કરવું પડે. એટલે અત્યારે ઘર સારું કરવાનું આપણે બંધ રાખ્યું. ખાલી ડબ્બાને એવું બધું જે લુવાનું હતું એ મેં લુઈ નાખ્યું છે. અને ઘર પછી હવે ફેરવવાનું થાય ત્યારે અંતે ધોવાનું જ છે, બધું લુવાનું છે, એટલે એ વખતે કરશું. તો અત્યારે મંદિર સારું કરી નાખવી પેલા, અને પછી આજ ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ છે, અમાસ છે, તો મારે જવું છે કીડિયારું પૂરવા. તો મેં કોઈ દિવસ કીડિયારું બનાવ્યું નથી અને કોઈ દિવસ કીડિયારું પૂર્યું નથી. તો આજ મારી એવી ઈચ્છા છે કે કીડિયારું પૂરવા જવું છે. તો આ જયારે આપણને ટાઈમ મળશે ને તે આપણે કીડિયારું પૂરવા જાશું. અત્યારે બધા જે બોટલમાં મૂકતા હોય છે, તો 1-2 બોટલ જે હશે એ લઈ જશું. બીજું બધું તો દિવાલ અડતા અને ઝાડના થડમાં એ રીતના બધા જેમ મૂકતા હોય એ રીતના આપણે મૂકી દેશું. અને બીજું તો એ છે કે હવે આપણે અખાત્રીજના દિવસે છે ને અમારા નવા મકાને કુંભડો મૂકવાનો છે. તો એનું બધું વસ્તુ ને એવું લેવા જવાનું છે થોડું ઘણું. તો એ આજ મેળ આવે તો આજ, અથવા તો કાલ, જ્યારે જેમ ટાઈમ હશે એમ આપણે લઈ આવશું. તો એવું બધું કામ છે આજ તો. પણ પેલા મંદિર સારું કરી નાખવું. જો આપણે મંદિર સારું કરી નાખ્યું છે, ને ચૂંદડી ને તોરણ ને હાર ને બધું આપણે ધોવા લઈ લીધું છે, અને પાછું આપણે મંદિર મૂકી દીધું છે. અને મારી જે બાંધણી દેશમાંથી આવવાની હતી એ ફાઇનલ આવી જઈશે. કુંભઘડામાં મારે પહેરવાની છે. મારી હાડી બધી વધારે ન્યા પડી હોય, અહીંયા મારે જે જોતી હોય એ બધી હોય એમ. તો આપણે મંગાવી લીધી હતી કુંભઘડામાં પહેરવા, તો આવી જઈશે. પણ એ બાંધણીમાં બધાને ખબર જ હોય કે ચડી બહુ જાય, એટલે એને ગમે ત્યારે પહેરવાની થાય તો રોલ પોલિશ કરાવવી પડે અથવા તો ઇસ્ત્રી કરાવવી પડે. તો મેં જ્યારે મારા ભાઈના લગ્ન હતા ને એ વખતે રોલ પોલિશ એ વખતે જ લીધી હતી, એટલે એ વખતે તો રોલ પોલિશ થઈને જ આવી હોય. તો પહેરી હતી અને પછી ધોઈ અને એમના મૂકી દીધી હતી. તો અત્યારે હવે રોલ પોલિશ કરાવવા દેવાની છે. હવે જો એક દિવસમાં રોલ પોલિશ કરી દે તો ભલે, નહીતર પછી બીજી પહેરવી પડશે, એવું કંઈક થશે. કેમ કે જો એક દિવસમાં કરી દેશે ને તો થશે, કેમ કે કાલ હવે એક જ દિવસનો ટાઈમ છે. અખાત્રીજના દિવસે આપણે કુંભગળો મૂકવાનો છે, એટલે હવે જો કરી દે રોલ પોલિશ એક દિવસમાં તો ભલે. અને મેં કોઈ દિવસ રોલ પોલિશ કોઈ હાડીને મારે રોલ પોલિશ કરાવવું પડે એવી જરૂર હતી જ નહીં, એટલે રોલ પોલિશ કરાવી જ નથી. તો પહેલા તો એ જોવાનું છે કઈ જગ્યાએ રોલ પોલિશ કરી દેશે એમ. તો હાલો પેલા જમવાનું બનાવી નાખવી. જયદીપને મેં પૂછ્યું, મેં કીધું મગનું શાક બનાવું તો હાલશે? તો એમને હા પાડી છે. એ કે બહુ ભૂખ નથી એટલે ગમે એ બનાવી નાખ. તો હવે મગનું શાક બનાવી નાખવી, અને લોટ તો બાંધેલો જ છે, રોટલી બનાવી નાખવી, પછી જમી લેવી. તો આપણું મગનું શાક બની ગયું છે, રોટલી બની જઈ છે, છાશ છે, થોડુંક અમથું જેટલું રહ્યું છે એટલું ઘી છે, અને જયદીપ થઈ ગયા છે નહીં તૈયાર. હવે જમી લેવી, એમને જાવું છે, બરોબર ને? અત્યારે વાગી ગયો છે બપોરના 1:15, અને જો મેં અને જયદીપે જમી લીધું પછી બધું આમ નામ હતું. અને જયદીપ જતા હતા ને મેં કીધું તમે મને છે ને બેંકે લેતા જાવ ને ઉતારતા જજો, મારું કામ પૂરું થઈ જાય. એટલે મેં કીધું હું આવતી રહીશ. પણ હું બેંકે જઈ તો મારે જે કામ હતું એ કામ મારું થયું નહીં, એટલે પછી ત્યાંથી હું પાછી આવી અને અમુક વસ્તુ જે લાવવાની હતી એ બધું રસ્તામાં આવતું હતું એટલું લેતા આવ્યા. અને હજી બીજું વસ્તુ ઘણી જે લાવવાની છે એ બાકી છે. બધું વસ્તુ આવી જાય ને પછી આપણે એ ઘરે બધું બતાવશું. અત્યારે વાગી ગયા છે 4:30, અને આપણે જે કીડિયારું બનાવવાનું હતું એ જો 2 બોટલમાં ભરી લીધું છે, ને 2 બોટલ ભરાતા થોડુંક વધ્યું ને એટલે મેં આ જબલામાં ભરી લીધું છે. એ જબલામાં ભરેલું છે ને આપણે દિવાલ અડતા અને ઝાડના થડમાં છે, પછી બીજું એવું કઈ આમ દિવાલ અડતા બધે એ રીતના આપણે મૂકશું. અને બોટલ આવી છે ને અમારા ઘરે ઘણી હતી, પણ એવી બોટલની કઈ વધારે જરૂર પડતી ના હોય ને તો પછી જવા દેવી, એને કઈ રાખવી નહીં. એટલે આ 2 બોટલ જ હતી તો 2 બોટલમાં ભર્યું, નહીં તો 3 બોટલ ભરાઈ જાય. તો આજ તો મેં પહેલી વાર કીડિયારું બનાવ્યું છે, મેં કોઈ દિવસ બનાવ્યું નહોતું, પણ આમ જોયેલું હતું એટલે પછી આપણે બનાવ્યું. તો પેલા છે ને આપણે ઘઉંનો લોટ લીધો હતો, અને એમાં
ખાંડ અને તલ નાખવાના હોય. ઘણા એકલી ખાંડે નાખતા હોય, ખાંડની જગ્યાએ ઘણા ગોળ નાખતા હોય, અને ઘણા તલ નાખતા હોય, ના નાખતા હોય, ઘણા ટોપરા અને છીણ નાખતા હોય. એ રીતના બધા જે રીતના બનાવતા હોય એ રીતના બનાવી એમ. તો મેં એ રીતના બનાવ્યું છે. પેલા લોટ લીધો હતો અને પછી છે ને એમાં તલ અને ખાંડ બંને છે ને થોડુંક અધકચરું દળી અને પછી એમાં એડ કરી દીધું હતું. થોડુંક તેલ નાખ્યું હતું અને પછી બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને આપણે બોટલમાં ભરી લીધી છે. તમે કોઈ જો કદાચ કીડિયારું બનાવતા હોય તો આ રીતના જ બનાવો છો કે કઈ રીતના બનાવો છો જરાક કહેજો. એટલે ફરીને જયારે ચૈત્ર મહિનો આવે ત્યારે આપણે બનાવવાનું થાય તો કઈ રીતના બનાવવું થોડોક આઈડિયા આવે. તો હાલો એક બનાવીને લીધું છે કીડિયારું અને હવે કપડા જો બહાર સુકાય છે એ લઈ લેવી. અત્યાર વાગી ગયા છે 4:30. પણ આ છે ને કપડા મશીનમાં સવાર ધોવા નાખ્યા હતા, ધોવાઈ તો જ્યાં હતા પણ પછી હું બપોર 12 વાગી હતી ને એમાં સુકવવાના રહી ગયા હતા. તો 12 થી પછી ભૂસવા હતા તો અત્યારે સુકાઈ ગયા છે તો આપણે લઈ. તો અત્યારે છે ને વાગી ગયા છે 6:30 અને આપણે જો કીડિયારું પૂરવાનું છે ને એ આપણે બધું લઈ લીધું છે. અને મારી હાડી જે દેવાની છે ને રોલ પોલિશ કે ઇસ્ત્રી જે કાલ એક દિવસમાં કમ્પ્લીટ થઈ જાય ને કરી દે એમાં આપણે દેશું અત્યારે. પછી કદાચ જો ઇસ્ત્રીમાં હરખું થઈ જાય એમ હોય તો રોલ પોલિશમાં પછી આપણે જ્યારે જરૂર પડશે ત્યારે દેશું. તો અત્યારે હાડી દેવાની છે અને કીડિયારું પૂરતા આવી અને કુંભઘડાની જે માટલી લાવવાની છે એ લઈ આવી. અને મને એમ હતું મેં કે જયદી પહેલા વી આવશે ને તો લઈ આવશું, પણ એમને મેં ફોન કર્યો ને કે મારે વાર લાગશે તાર લેવી હોય તો એ કે તું લઈ આય. તો હવે આપણે જાવી અને લઈ આવી. તો કુંભઘડાની બધી વસ્તુ લેવા જઈતી ને તો એ બધી વસ્તુ લઈને હું આવતી રહીશું. અને હવે છે ને 3 શ્રીફળ લાવવાના બાકી રહેશે તો એ 3 શ્રીફળ છે ને આપણે કાલ દુકાને જઈ અને લઈ આવશું. એ બધું લઈને હું ઘરે આવી ત્યાં જયદીપ આવી ગયા હતા. પછી અમારે જવાનું હતું ડીમાર્ટમાં તો અમે જઈ અને જો સોડાના બાટલા લાવવાના હતા ને લઈ આવ્યા છીએ. તો આપણે છે ને 3 ફેન્ટાના બાટલા લાયા હતી અને એક જો જયદીપના આલુ સેવ ખાવી દીધી લાવી અને ઘી ખૂટી ગયું હતું તો અત્યારે આપણે આજે અમૂલનું ઘી છે એ લઈ આવ્યા છીએ. કેમ કે કુંભઘડો મૂકી ત્યારે લાપસી કરવાની હોય એટલે લાપસી કરવા હાટું ઘી ઘરે કઈ હતું નહીં એટલે આપણે લઈ આવ્યા છીએ. તો હવે છે ને થોડી ઘણી જે વસ્તુ બાકી રહી હશે ને યાદ આવશે એ કાલ પાછા જઈ અને આપણે લઈ આવશું. અને હાડી મારી હું છે ને ઇસ્ત્રી કરવા આપવા જઈને તો એમને એમ કીધું કે આમાં વલ છે ને તો ઇસ્ત્રી વાળા જે ઇસ્ત્રી કરતા હોય એમની ઇસ્ત્રી બહુ વજન વાળી હોય તો એ કે વજનથી તમારા જે સાડીમાં વલ છે ને એ તૂટી જશે. અને રોલ પોલિશ કરવા આપતી તો 1-2 દિવસ તો કમ્પલસરી થાય જ તે. એટલે કે તમારે જો બહુ અર્જન્ટ હોય તો કદાચ રવિવારે આવી જાય તો આવી જાય, નહીતર કે ના આવે એમ. એટલે કે તમારે બીજી એકાદી એક્સ્ટ્રા રાખજો એમ. તો હવે આપણે વિચારવી હતી કે બીજી કઈ હાડી પહેરવી. બાકી જો એ આવી જશે તો એ પહેરશું, નહીતર પછી બીજી એકાદી પહેરવી પડશે. અને અત્યારે છે ને અમારા નીચેવાળા માસીની જો આ ઈંધોણી આપણે લઈ લીધી છે કુંભઘડા હાટું. કેમ કે અમારે એવી મોતીની ઈંધોણી નથી એટલે મેં એ લીધી એમની. અને બીજી થોડીક વાયટું ને એવું કરવાનું છે એ બધું કાલ પછી આપણે કરી નાખશું. તો હજી છે ને પાછો અંદર માટલીમાં ₹1 મૂકવાનો હોય તો અત્યારે તો હવે પાવલી કઈ મળે નહીં એટલે 2 નો સિક્કો કે રૂપિયાની ઉપર આપણે મૂકવું પડે એમ. તો એ બધું જે થોડું ઘણું બાકી રહ્યું તે બધી તૈયારી કાલ કરી નાખશું આપણે. તો હાલો હવે છે ને વિડીયોનો એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.